ચેનલ હું છું જૈવિક મહેતા. સ્વાગત છે તમારું જેમ ગુજરાતીમાં. દોસ્તો, બોલિવૂડમાં તમને હરેક અઠવાડિયે એક નવું કોન્ટેન્ટ અને એક નવી સ્ટોરી જોવા મળે છે, એક નવું એન્ટરટેનમેન્ટ જોવા મળે છે. એવી જ રીતે આપણા ગુજરાતીમાં પણ તમને હરેક અઠવાડિયે નવું કોન્ટેન્ટ અને સ્ટોરી જોવા મળી રહી છે. જેમ કે ફેબ્રુઆરીની જ હું વાત કરું તો કમઠાણ મૂવી આવી હતી સ્ટાર્ટિંગમાં, પછી લગ્ન સ્પેશિયલ આવી, પછી કસુંબો મૂવી આવી, આપણી ઐતિહાસિક ફિલ્મ, અને હવે એક મૂવી છે એ નાસુર મૂવી આવી છે, જે હિતુ કનોડિયા અને નીલમ પાંચાલની મૂવી છે. તો આ મૂવી કેવી છે એના બારામાં વાત કરીએ. નાસુર જે છે એ નાસુર એક એવો શબ્દ છે અને એ એવો દેખાડવામાં આવ્યો છે આ મૂવી પ્રમાણે કે એક વ્યક્તિની જે અંદર કંઈક તકલીફ છે એને એ જે કોઈને કહી નથી શકતો, એટલે આપણે જે કહીએ ને કે જે નસ છે, જે દુખતી નસ છે એ પકડાઈ ગઈ છે અને એને દુખતી જ રહે છે અને પછી એ જે છે એનાથી એ ડિપ્રેશનનો શિકાર થાય છે. એટલે કે ડિપ્રેશનનો આવે છે માણસમાં. ડિપ્રેશન બહુ સિરિયસ ટોપિક છે. ઘણા બધા આજુબાજુમાં ઘણા લોકો ડિપ્રેસ હોય છે અને ડિપ્રેશનને લઈને આ એક મૂવી બનાવવામાં આવી છે. હવે સૌથી પહેલાં તો હું એક તમને આ વાત કહી દઉં કે આ મૂવી જે છે એ ફેમિલી મૂવી તો બિલકુલ નથી. એટલે એમાં કોઈ સીન્સ કે એવું નથી, પણ છોકરાઓના ઉપર વધારે અસર કરી શકે છે આ મૂવી. એટલે બહુ સિરિયસ છે, કોમેડી એન્ટરટેનમેન્ટ નથી, એક સિરિયસ ટોપિક ઉપર એક આ ફિલ્મ બનાવવામાં આવી છે. હવે આ જે એક્ટિંગની હું વાત કરું તો હિતુ કનોડિયાની એક્ટિંગ ભાઈ બહુ સરસ છે. હિતુ કનોડિયાનું બેસ્ટ પરફોર્મન્સ કહી શકાય. ખૂબ સરસ એક્ટિંગ કરી છે એમણે. વર્ષ પછી આમાં મને એમની એક્ટિંગ ખૂબ મજા આવી. અને હજી એક એમની ફિલ્મ આવવાની છે, એમાં હું વધારે વેઇટ કરી રહ્યો છું 31st કરીને, પણ આ મૂવીમાં એક્ટિંગ એમની ખૂબ સરસ છે. હિતુ કનોડિયા જ વધારે આ સ્ક્રીનમાં છે. 1 કલાક 50 મિનિટની આસપાસની આ મૂવી છે, પણ એટલે કે સમજો ને કે 1 કલાક 40 મિનિટની આસપાસ એક શોર્ટ ફિલ્મ પણ બનાવી શક્યા હોત, કેમ કે આગળની 15-20 મિનિટ જે છે એ થોડીક બોરિંગ લાગશે તમને. બાકી નીલમ પાંચાલ છે આ મૂવીમાં, પણ બહુ ઓછો રોલ છે, એક ટૂંકો રોલ છે, થોડોક ઓકે રોલ છે એમનો. બાકી હિતુ કનોડિયાના એક્સપ્રેશન્સ અને એ બહુ સરસ રીતે દેખાડવામાં આવ્યા છે. સ્ટોરીની હું અગર વાત કરું તો ડિપ્રેશન્સને લઈને એ એમના ઓફિસના માણસને એમ કહે છે કે તું મને મારી નાખ, પછી એમને મરવાની ઈચ્છા થાય છે, પછી ટ્રાય કરે છે. આ મૂવીનો એક જ માઇનસ પોઈન્ટ છે, જે એ છે કે ક્લાઇમેક્સના અંદર પણ એમણે એ ન દેખાડ્યું કે ડિપ્રેશનમાંથી બહાર કેવી રીતે આવી શકાય. એવું જો દેખાડ્યું હોત તો વધારે મજા આવત, કેમ કે ઘણા બધા લોકોને હેલ્પ પણ થઈ શકત આ મૂવીમાં. એન્ડિંગ જે છે એ થોડીક સારી ના લાગી મને. બાકી ઓવરઓલ મૂવી જે છે એ વન ટાઈમ વોચ, તમને અગર સિરિયસ મૂવી જોવા ગમે છે તો તમે જુઓ. બધા લોકોને આ મૂવી પસંદ નહીં આવે. બાકી હિતુ કનોડિયાનું પરફોર્મન્સ સારું છે, એના માટે તમે જરૂરથી જોઈ શકો છો. બાકી તમને લોકોને આ મૂવી કેવી લાગી એ જરૂરથી જણાવજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં.